લક્ષ્મણને કહે છે કે તમે મને કહો કે મારું શું યોગદાન છે, હું બી રેડી જ છું, કે ચલો આપણે ક્યારે નીકળવાનું છે. એટલે લક્ષ્મણની આંખો એકદમ અશ્રુવાળી થઈ જાય છે કે અરે યાર હું હજુ આને કહું એ પહેલા કહે છે કે ચલો હું બી રેડી છું. એટલે લક્ષ્મણ કહે છે કે દેવી મને માફ કરજો, કારણ કે હું તમને તો નહીં લઈ જઈ શકું, કારણ કે મેં જે દાયિત્વ લીધું છે ને એની અંદર હું તમને 14 વર્ષ માટે યાદ બી નહીં કરી શકું, કારણ કે મારી જે પ્રભુ ભક્તિ છે ને એ માત્ર ને માત્ર પ્રભુ શ્રી રામ અને માતાની સેવા માટે છે કે એટલે હું નહીં તમને નહીં સહકાર આપી શકું અને હું ક્ષમા પ્રાર્થી છું તમારો. એટલે ઉર્મિલા શું કે છે, વરી છું હું વીરને છે મને એનું ભાન, વરી છું હું વીરને છે મને એનું ભાન, હસતા હસતા જીવ આપી દઉં એ છે મારા સંસ્કાર. એટલે કે મને ખબર જ છે કે હું વીર પુરુષને પરણેલી છું, કોઈ એલિયા વેલિયા નથી પરણેલી કે, અને હસતા હસતા તમે કહો હુકમ કરો તો હું જીવ આપી દઈશ, કે તમે માત્ર હુકમ કરો. એટલે એકદમ સંતોષ થઈ જાય છે લક્ષ્મણજીને અને પછી એ બધા આગળ વધે છે અને ગંગા કિનારે પહોંચે છે. હવે કેવટ આવે છે. કેવટ કે ભાઈ હું તમને મારી હોડીમાં ના બેસવા દઉં. તો કે કેમ? તો કે ભાઈ તમે તો છે ને બહુ ચમત્કારી છો, કે મેં જોયેલું છે કે તમે કોઈકને અડો છો અને સ્ટોનમાંથી અંદર પ્રાણ પ્રતિષ્ઠા આવી જાય છે ને, કે હું તો ગરીબ માણસ, મારે તો આ હોડી પર જ ધંધો ચાલે, કે તમે મારી હોડીને કશું બીજું બનાવી દો તો હું તમને ના અલાઉડ કરું, કે તમારે પહેલા પગ જોવા પડે, કે તમારે તો જ્યાં તમે અડો ત્યાં એ થાય છે. પગ પખારે છે ને પાણી પીવે છે, એમને ગંગા પાર કરાવે છે. અને જયારે કેવટને કહે છે કે કેવટ શું આપીશું, ત્યારે જે સીતા માતા હોય છે એમની વીંટી કાઢી અને પ્રભુ રામને આપે છે કે આ વીંટી તમે એને આપી દો. એટલે જયારે કેવટને આપે છે તો કેવટ કે ભાઈ આપણે તો સેમ પ્રોફેશનમાં છીએ, સેમ પ્રોફેશનના માણસો એકબીજા જોડથી આપણે બાર્ટર પદ્ધતિ હોય, આપણે આ બાજુ બટાકાની દુકાન હોય ને પેલી બાજુ ટામેટાની હોય, શું કે ભાઈ 500 ટામેટા લો 500 બટાકા લો, એવું જ કે ને. તો ભગવાન કે ભાઈ હું તો વ્યવસાયહીન છું, હું ક્યાંથી સેમ પ્રોફેશનમાં આવી ગયો? તો કે ભાઈ મેં તમને ગંગા પાર કરાવી, તમે મને ભવસાગર પાર કરાવી દેજો, હિસાબ બરાબર, તમારે આપવું છે ને બાર્ટર પદ્ધતિ. એટલે કે છે કે મેં આ કરાવ્યું, તમે આ કરાવ્યું. આગળ વધે છે અને ક્યાં આગળ પહોંચી જાય છે તો ચિત્રકૂટમાં પહોંચી જાય છે. ચિત્રકૂટમાં પ્રભુ રામ બેઠા છે, વનદેવી હાજર થઈ જાય છે. વનદેવી પોતે કહે છે કે મારી બહુ ઈચ્છા છે પ્રભુ કે તમે આયા, મારી ઈચ્છા છે કે હું કઈ રીતે સદભાગી બની શકું, હું કઈ રીતે તમને એ કરું. એટલે ભગવાન કે ભાઈ હું તો અહીંયા આગળ વનવાસ કરવા આવ્યો છું, હું કઈ સુખ સુવિધા ભોગવવા નથી આવ્યો, એટલે મારાથી અહીંયા કશું થાય નહીં. તો કે ના તો બી તમે મને કહો, કે તમે મને કઈ કહો હું કરું. આ પ્રસંગ બી એકદમ જોરદાર છે. જયારે વનદેવી એવું કે છે તો ભગવાન રામ કે છે કે વનદેવી તમારી આટલી જ ઈચ્છા છે ને તો જે માર્ગ ઉપર હું આવ્યો ને એ માર્ગ ઉપર જે બી કાંટા છે, કાંકરા છે, જે બી છે બધું તમે દૂર કરી દેશો. વનદેવી કે જે બી આજ્ઞા કરો, તમે કીધું એટલે શિવ માને. એટલે લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈને પૂછે છે કે મોટા ભાઈ તમે આવું કેમ કીધું, આપણે તો આવી ગયા ભાઈ, હવે શું જરૂર છે એની? તો કે ના મને ખબર છે કે હું તો આવી ગયો, પણ મારી પાછળ છે ને પેલો જે ભરત છે ને એ દોડતો આવશે, મને ખબર છે કે એ નહીં જોવે, રસ્તામાં એટલા બધા કાંટા હશે ને પગમાં પેસી જશે ને તો એ નહીં બોલે. એટલે કે મને કે ખબર જ છે કે એ મારી પાછળ ગેલો થઈને આવશે, કે અને હું નથી ઈચ્છતો કે એના પગમાં એકાદ કાંટો ભરાઈ જાય. તો કે ના સારું કહેવાય, પણ એના પગમાં તો કે પ્રભુ તમારા પગમાં ભાઈ તો ભરાયા. તો કે મને દુઃખ એ વસ્તુનું નથી કે એના પગમાં કાંટો ભરાઈ જશે, એના પગમાં જો કાંટો ભરાઈ જશે ને તો એને એવું થશે કે અરે મારી મમ્મીએ આવું કર્યું ને મારા ભાઈએ આટલું ભોગવવું પડ્યું. અને કહું એને એ ભાવમાંથી એ ગિલ્ટ કોમ્પ્લેક્સમાં નથી બોલાવવા માંગતો, એટલા માટે મેં આવું કર્યું. અને થાય છે એવું. પાછળ ભરતજી આવી જાય છે થોડાક જ સમયમાં અને આખો પ્રસંગ કહે છે કે પ્રભુને કે ભાઈ આવું થયું, પિતાજી હવે રહ્યા નથી અને તમે કૃપા કરીને પાછા ઘરે આવી જાઓ. બહુ મનાવે છે, માતાજીને પગે લાગે છે. માતાજી કહે છે કે ભાઈ તમે યશસ્વી ભવ અને તમારું કલ્યાણ થાય, તમારું ત્રિલોકમાં ગુણગાન થાય. બધા સમજાવે છે ચલો ચલો ચલો, રામ ભગવાન તો આવવાના નતા, બધાને ખબર હતી. હવે ભરતજીને કહે છે એટલે ભરતજીને સમજાવે છે કે ભાઈ રામ ભગવાન તો નહીં આવે, આપણે તો જે વશિષ્ઠ મુનિ જે એમના છે એ કહે છે કે આપણે એક કામ કરીએ કે અહીંયા પ્રભુ રામ છે તો તમે કાલે મુગટ ધારણ કરી.
એટલે ભરતજી કહે છે કે સારું, પ્રભુ રામ અહીંયા છે, હું કાલે છે ને મુગટ ધારણ કરીશ, પણ મારો મન વાંચે છે મુગટ ધારણ. એટલે બધા કહે છે કે જેવી તમારી ઈચ્છા, તમે જે કરશો આપણાને શિરો માનીએ છે. બીજા દિવસે સવારે પૂજા થઈ રહી છે, હવનની સામગ્રી તૈયાર થઈ રહી છે, અને એ દિવસે સવારે જ્યારે આવે છે તો વશિષ્ઠ મુનિ જે બધો થાળ ધરાવી રહ્યા છે, એટલે ભરતજી આવે છે ને કહે છે કે પ્રભુ તમે પહેલા ગ્રહણ કરી લો, પછી આપણે કે જે બી બચ્યું હશે એ કે આગળ કે ભગવાનને ધરાવી દઈશું. એટલે કે ભરત તું ભાઈના મોહમાં કે તે ભ્રમિત થઈ ગયો છે કે તું, તને ખબર નથી કે આપણું ખાધેલું એઠું ભગવાનને ધરાવાય કે ના ધરાવાય? તો કે પ્રભુ એ જ તો હું કહું છું કે એમનું ભોગવેલું, મારું ભોગવેલું રાજ હું મારા ભગવાનને કઈ રીતે પ્રસાદ તરીકે આપું, કે એ તો એમનો પ્રસાદ છે. કે જો હું એકવાર આ રાજ્ય ભોગવી લઉં ને તો પછી હું મારા પ્રભુ રામને કઈ રીતે અર્પણ કરું, એ એઠું થઈ ગયું કહેવાય. તો કે પણ તે વચન લીધું છે કે તું મુગટ ધારણ કરીશ આજે. તો કે મેં ક્યાં ના પાડ્યું? ભગવાન શ્રી રામની એ પાદુકા લે છે, એમના મુગટ ઉપર ધારણ કરી દે છે કે આજથી આજ મારો મુગટ છે ને આને જ હું ધારણ કરી રાખીશ. અને આ રીતે ભરત મુગટ ધારણ કરે છે. એ જ્યારે ફરી સીતાજીને પ્રણામ કરે છે જતી વખતે, ત્યારે સીતાજી કહે છે કે તમે જે ધારણ કર્યો છે ને એ મુગટ તો હવે ખાલી માતા પિતા, દેવો અને બધા સજ્જનો આગળ જ ઝૂકે છે, મારી આગળ ના ઝૂકે. એટલે આટલી દિવ્યતા હતી ભાઈઓ વચ્ચે બી. તમે જુઓ ને પ્રેમ કેવો હતો, નિખાલસ. અને આજકાલ આપણે નાની વાત હોય ને તો મનમાં દુઃખ રહી જાય તો ભાઈ આવું કેમ થયું. ના, નાની નાની વાતમાં આપણે મનુષ્ય અવતાર જ એવો છે આખો. પણ આ ટાઈપના હતા આપણા ભરત.